દિયોદર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજીનો યજ્ઞ યોજાયો। રાજ્યભરમાં હનુમાન જન્મોત્સવના દિવસે વિવિધ જગ્યાએ હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। દાદાના મંદિરોમાં હવન તેમજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ગુરુદત્ત સોસાયટી ભાગ 2માં રહેતા જામાભાઈ નાઈ પરિવાર દ્વારા કુળદેવી ચામુંડા મા અને હનુમાન દાદાની અસીમ કૃપાથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાનો યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યજ્ઞના આચાર્ય હરદેવભાઈ જોશી દ્વારા મંત્રોચ્ચાર સાથે હનુમાનજીને આહુતિઓ આપવામાં આવી હતી તેમજ દાદાની આરતી ઉતારવામાં આવી હતી। આ પ્રસંગે પધારેલ મહેમાનોનું પરિવાર દ્વારા શાલ અને ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ સમાજના સંત અને તાજેતરમાં કુંભ મેળામાં 1008નું નાની ઉંમરમાં બીડું મળ્યું છે એવા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લીંબજ માતાજીના સેવક સંત શ્રી ઋષિદાસ બાપુ પધારી પરિવારના આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા નાઈ સમાજના અગ્રણી રાષ્ટ્રીય નાઈ મહાસભા પ્રદેશ પ્રમુખ અંબાભાઈ સોલંકી રાવણા રાજપૂત સમાજના અગ્રણી શિક્ષક અમૃતભાઈ ભાટી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા શાળા નંબર 2ના ઇન્ચાર્જ આચાર્ય જામાભાઈ પટેલ રામપુરા ધૂણસોલના આચાર્ય નાઈ અશોકભાઈ ધૂણસોલ તપસ્વી વિદ્યા સંકુલના પ્રમુખ ડાયાભાઈ પટેલ પત્રકાર અનુપજી ઠાકોર પત્રકાર હસમુખભાઈ ચૌધરી પત્રકાર સુંડાભાઈ દેસાઈ દિયોદર તાલુકાના બક્ષી પંચ મોરચાના પ્રમુખ નાઈ ઈશ્વરભાઈ નાઈ લીંબચ યુવા સંગઠન દિયોદર પ્રમુખ નાઈ ચેલાભાઈ નાઈ દિયોદર લીંબચ યુવા સંગઠનના પ્રમુખ શૈલેષભાઈ નાઈ લાલભાઈ નાઈ વડપગ સહિત સમસ્ત ભાઈઓ સમાજના વડીલો યુવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા।